गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सो लास्ट लेक्चरनी अंदर આપણે પાંચમા ચેપ્ટરની શરૂઆત કરી હતી, બરાબર। અને એની અંદર આપણે બેઝિક જે વાયુ અવસ્થા અને પ્રવાહી અવસ્થા એની અંદર રહેલા આંતરાણવીય બળ, જેમાં પણ વાન ડર વાલ્સ આકર્ષણ બળની આપણે ચર્ચા કરી હતી, તેના પ્રકારોના નામ આપણે જાણ્યા હતા, બરાબર। હવે આગળ પ્રકારો સમજતા પહેલાં એક આ ટૉપિક સમજવો ખૂબ જ જરૂરી છે, અધ્રુવીયતા અને ધ્રુવીયતા, બરાબર। કે અધ્રુવીય અણુ કોને કહીશું, અધ્રુવીય પરમાણુ કોને કહીશું, ધ્રુવીય અણુ કોને કહીશું, બરાબર। અધ્રુવીય પરમાણુ કોને કહીશું, ઓકે। તો સૌથી પહેલાં તો ધ્રુવ, બરાબર, એટલે કે પોલ। આપણે જો પૃથ્વીની વાત કરીએ તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એ રીતે દર્શાવેલા છે। ચુંબકમાં પણ આ રીતે કહેતા હોઈએ છીએ કે એન ધ્રુવ અને એસ ધ્રુવ, એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ। એ જ રીતે જો પરમાણુની અંદર વાત કરવામાં આવે તો બે પ્રકારના ધ્રુવ થાય, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, બરાબર। પોઝિટિવ સાઈડ અને નેગેટિવ સાઈડ પરમાણુની આપણે જાણીએ છીએ કે કેના આધારે થઈ શકે, તો ઇલેક્ટ્રોનના આધારે થઈ શકશે આ વસ્તુ, બરાબર। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અધ્રુવીય પરમાણુ, અધ્રુવીય પરમાણુ, ઓકે। અધ્રુવીય એટલે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સમમિતિથી ગોઠવાયેલા હોય, અથવા તો આપણે એવું કહી શકીએ કે પરમાણુમાં દરેક સ્થાને ઇલેક્ટ્રોન ઘનતા એક સમાન હોય, ઇલેક્ટ્રોન ઘનતા એક સમાન હોય તો તેવા પરમાણુને અધ્રુવીય પરમાણુ કહેવાય। તેને શું કહીશું આપણે, અધ્રુવીય પરમાણુ, ઓકે। આપણે એક્ઝામ્પલ જોઈએ બધા અલગ અલગ। હવે એની સાથે આપણે એવું કહી શકીએ કે પરમાણુ છે એ જ રીતે અધ્રુવીય અણુ પણ હોય। તો આપણે એક વ્યાખ્યા આગળ જોઈ ગયા, યાદ કરો, વિદ્યુત ઋણતાની, ત્રીજા ચેપ્ટરની અંદર। તો વિદ્યુત ઋણતા શું હતું કે સહસંયોજક બંધ ધરાવતા ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, તેને આપણે વિદ્યુત ઋણતા કહેતા હતા, ઓકે। તો આપણે એવું કહી શકીએ કે અધ્રુવીય અણુ એટલે કે અહીં પરમાણુઓ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોય, બરાબર। એનાથી શું થશે કે ઇલેક્ટ્રોન ઘનતા એક સમાન
જળવાઈ રહે છે. બરાબર, એટલે કે એવું કહી શકીએ કે તેવા અણુને આપણે અધ્રુવીય અણુ કહીશું. અધ્રુવીય અણુ કહેવાય. દાખલા તરીકે આપણે લઈએ, દાખલા તરીકે ચલો આપણે લઈએ છીએ હાઇડ્રોજન પરમાણુ લઈએ, કોઈ પણ હાઇડ્રોજન પરમાણુ લઈએ તો એ કેવો થશે? અધ્રુવીય થશે. H2 અણુ લઈએ, H2 અણુ, એની અંદર શું હશે? હાઇડ્રોજન હાઇડ્રોજન એ એક બંધથી જોડાયેલા હશે, પરંતુ તેમની વિદ્યુત ઋણતા તો એક સમાન છે, બંને પરમાણુ એક જ છે, એટલે તેનો તફાવત તો શું થઈ ગયો? શૂન્ય થઈ ગયો. એના કારણે કોઈ એક ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષશે નહીં, તો એના કારણે ઇલેક્ટ્રોન ઘનતા એક સમાન જળવાઈ રહેશે, તો તેને શું કહીશું? અધ્રુવીય અણુ થઈ ગયો. એવું નથી કે બે સમાન હોય તો જ હોય, આપણે વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોવો જોઈએ. જેમ કે આપણે બીજું એક એક્ઝામ્પલ લઈએ મિથેનનું, CH4 અણુ, કે જેમાં શું છે કે કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે, પરંતુ કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો છે. આથી કોઈ ઇલેક્ટ્રોન પોતાની તરફ આકર્ષી નથી દેતું કે કોઈ ઇલેક્ટ્રોન આપી નથી દેતું. એના કારણે ઇલેક્ટ્રોન ઘનતા લગભગ એક સમાન જળવાઈ રહે છે. આથી તેવા અણુને આપણે શું કહીશું? અધ્રુવીય અણુ કહીશું. શું કહીશું? અધ્રુવીય અણુ. બરાબર, તમને કીધું એ પ્રમાણે કે પરમાણુ જનરલી કેવો હશે? અધ્રુવીય જ હશે. એકલો પરમાણુ જો એના ઉપર વીજભાર હોય તો એને આપણે ધ્રુવીય કહી શકીએ. બરાબર, વીજભારિત પરમાણુ હોય તો તે ધ્રુવીય કહેવાય. જો ધન વીજભાર હોય તો ધન ધ્રુવીય કહેવાય, ઋણ વીજભાર હોય તો ઋણ ધ્રુવીય કહેવાય. બરાબર, તો અધ્રુવીય અણુ શું થઈ ગયો? તમને એક આઈડિયા આવી જવો જોઈએ કે જો પરમાણુઓની વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત ખૂબ જ ઓછો હોય, ઇલેક્ટ્રોન ઘનતા એના કારણે શું થશે? એક સમાન જળવાઈ રહેશે. બરાબર, તો કોના ઉપર એકચ્યુઅલી ડિપેન્ડ કરે છે? વિદ્યુત ઋણતા ઉપર. તમને કીધું હતું કે વિદ્યુત ઋણતા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેશે. કોના ઉપર? તો વિદ્યુત ઋણતાના તફાવત ઉપર અહીંયા ડિપેન્ડ કરે છે કે અણુ ધ્રુવીય બનશે કે અધ્રુવીય બનશે. બરાબર, તો વસ્તુ એકદમ સિમ્પલ છે, ભૂલ ના થવી જોઈએ કે ધ્રુવીય શું છે, અધ્રુવીય શું છે. બરાબર, ચલો તો આ ધ્રુવીય અધ્રુવીયની વાત કરી. આપણે હવે અહીંયા વાત કરીએ ધ્રુવીય અણુ વિશે, અથવા તો ધ્રુવીય પરમાણુ, પરંતુ એને આપણે કયા સ્વરૂપે કહીશું? એને આયન કહીશું આપણે, કે ધન આયન હોય અથવા તો ઋણ આયન હોય. ઓકે, તો એમાં તો સિમ્પલ છે. ધન ધ્રુવીય પરમાણુ, અથવા તો એને આપણે શું કહીશું? ધન આયન કહીશું. ધન આયન, કે પહેલેથી આપણને ખબર છે કે તેના ઉપર શું છે? ધન વીજભાર છે. દાખલા તરીકે તમને એવું લખીને આપેલું હોય કે Fe+2, તો એ ધન વીજભારિત પરમાણુ કહેવાય, અથવા તો એને આપણે શું કહીશું? ધન આયન, ધન ધ્રુવીય પરમાણુ કહેવાય. બરાબર, કે Cu કોપર +2 Na+1. એ જ રીતે શું થઈ જશે? ઋણ ધ્રુવીય
પરમાણુ, પરંતુ એનો બેઝિક જે સાચો વધારે જે વપરાય છે બોલવામાં એ શું છે? ઋણ આયન. ઋણ આયન એને આપણે કહીશું. દાખલા તરીકે Cl-1 ક્લોરીનને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, એ ઋણ ધ્રુવીય પરમાણુ થશે, ઋણ આયન કહીશું. O-2 N-3 કે જે શું થઈ જશે? ઋણ ધ્રુવીય, ઋણ આયન કહીશું એને આપણે. શું કહીશું? ઋણ આયન કહીશું. બરાબર. ચલો એ જ રીતે હવે વાત કરીએ આપણે તો ધ્રુવીય અણુ. બરાબર. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થી જોડાયેલા બે પરમાણુઓ વચ્ચેની વિદ્યુત ઋણતાનો તફાવત. કોનો? વિદ્યુત ઋણતા નો તફાવત કેવો હોય? વધારે હોય. વધારે હોય ત્યારે તે ધ્રુવીય અણુ બને છે. ત્યારે તે ધ્રુવીય અણુ બને છે. બરાબર. દાખલા તરીકે આપણે લઈએ HCl. બરાબર. જો HCl માં બતાવવા જઈએ તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બંધ રચાયો છે H અને Cl. ઓકે. પરંતુ અહીં વિદ્યુત ઋણતા જો બતાવવા જઈએ તો વિદ્યુત ઋણતા ડાબીથી જમણી બાજુ તરફ જતાં વધે. ક્લોરીનની વધારે છે કોના કરતાં? હાઇડ્રોજન કરતાં, અને તફાવત ઘણો વધારે હશે. તો ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષાયેલા હશે? ક્લોરીન બાજુ આકર્ષાયેલા હશે. ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષાયેલા હશે? ક્લોરીન બાજુ. તો ક્લોરીન બાજુ ઇલેક્ટ્રોન આકર્ષાયેલા હોવાથી તેના ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, જેને ડેલ્ટા સિમ્બોલ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, આંશિક વીજભારને ડેલ્ટા સિમ્બોલ વડે ઋણ વીજભાર આવશે. અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે. બરાબર. તો જેના કારણે શું થાય છે? ધ્રુવીયતા પ્રેરિત થાય છે એવું કહી શકાય. ધ્રુવીયતા. જો આને હજી બતાવવું હોય વધુ સરળતાથી સારી રીતે, તો અહીંયા જે વાત કરીએ તો બંનેના ઇલેક્ટ્રોન વચ્ચેનું અધ્રુવીય હશે તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, તો બંને વચ્ચેનું અંતર ઇલેક્ટ્રોનથી કેન્દ્રનું અંતર સમાન હશે. અહીંયા શું હશે? તો ક્લોરીનની વધારે નજીક ઇલેક્ટ્રોન હશે. ઇલેક્ટ્રોનની ભાગીદારી જ છે, પરંતુ ક્લોરીનની શું હશે? વધારે નજીક હશે. આથી એના ઉપર આંશિક ઋણ વીજભાર આવશે અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે. આવું જે થાય છે, આ જે બંધ છે એને કહેવામાં આવે છે ધ્રુવીય સહસંયોજક બંધ. ધ્રુવીય સહસંયોજક બંધ, ધ્રુવીય અણુ તેને કહેવાય. તો જ્યારે કોઈ પણ અણુની અંદર વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોય એ વખતે સહસંયોજક બંધથી જોડાયેલા હોવા જોઈએ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, તો એ વખતે
અણુની અંદર ધ્રુવીયતા પ્રેરિત થાય છે કે જેની વિદ્યુત ઋણતા વધારે છે તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષીને રાખશે, તો એના ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, અને જેની વિદ્યુત ઋણતા ઓછી છે એનાથી ઇલેક્ટ્રોન દૂર જશે તો એના ઉપર આંશિક ધન વીજભાર આવશે. બરાબર, તો તેવા અણુને આપણે શું કહીશું? ધ્રુવીય અણુ કહીશું. અને તે પ્રક્રિયા છે, જે ટર્મ છે એના માટે લખાય છે, એ શું છે? ધ્રુવીયતા. બરાબર, તો આ સમજવું ખૂબ જરૂરી છે આગળના ટોપિક સમજતા પહેલાં. તો ભૂલ ના થવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ધ્રુવીયતા અને અધ્રુવીયતા શું છે ખાસ કરીને આ ટોપિક યાદ રાખજો, કેમ કે આગળ જતાં પણ આ ખૂબ જ કામમાં આવવાનો છે તમને, કેમ કે દરેક જગ્યાએ ધ્રુવીય અધ્રુવીયની વાત થતી જ રહેશે. એમાં પણ મોટાભાગના જે અકાર્બનિક રસાયણના ચેપ્ટર છે અને કાર્બનિકમાં પણ આ જ વસ્તુ કામમાં આવશે, ધ્રુવીયતા અને અધ્રુવીયતા. બરાબર, આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિસર્જન બળ, લંડન બળથી સ્ટાર્ટ કરીશું.